હું તમને શું કહું, સાંભળો મારી વાત. મસ્તીની સેવ, એક હતો સસલો અને એક હતો હાથી. સસલો હતો ને મારા જેવો હતો, એકદમ વ્હાઈટ સુંદર અને ચાલાક. હું કેવી મસ્ત છું બાકી એવો છે ને બાકી. તો એ બે છે ને રેસ થાય. હવે થોડુંક વિચારો તો કે એ રેસમાં કોણ જીતું હશે. વિચારો. હવે તમે શું વિચારશો હું જ કહી દઉં છું. તમારામાં કંઈ મગજ નથી, તમે વિચારી શકશો. મારા લીધે તો હાથી જ જીતો તો, મને ખબર છે ને ત્યાં હતું. હવે પાછા તમે બધા વિચારતા હશો કે કેમ હાથી જીતો હશે. તો પાછું તમને કહી દઉં કે હાથી જીતો હશે કેમ કે વચમાં છે ને ખાડો આવ્યો હતો. ખાડો ગાબડા જેવો મોટો બધી ખાડો આવ્યો ને, એમાં આપણા ભોદિયાભાઈ પડી ગયા. તો ભોદિયાભાઈ આપણા પડી ગયા ને, જાડા હાથીઓ એ પડી ગયો અંદર. અને ભાઈ પછી ઓલો મારા જેવો હતો ને સસલો, એ આગળ થઈ ગયો. મળી હાથીના ધક્કારા ઊંચા નીચા થાય, ઊંચા નીચા આમ. અને પછી હું થયું ખબર, હાથીનું પોપટ એ બની ગયું. પોપટ ખબર તો છે ને, ઓલા લીલા કલરનો હોય આકાશમાં ઉડતું હોય. ઈ પોપટ બની ગયું. પોપટ બનીને ખાડામાંથી તારી બેનને એમ કરીને ઉડ્યો ને પછી જીતી ગયો. અને ઓલો હતો મારા જેવો ફૂલો પણ રહી ગયો. એવું બધું છે. અટાણે હવામાં નહીં રહેવાનું.